નમસ્કાર મિત્રો, હું છું નવસાદ કોટડિયા, હાસ્ય કલાકાર, અને આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આનંદ કરવા માટે મળ્યા છીએ ત્યારે મેં હમણાં ગોબર દાદાને કીધું, મેં દાદા તમારે છે ને આમ જો દિલ ખોલીને દાંત કાઢવા, દિલ ખોલીને. મને કે હવે છાનો રે. મેં કેમ? મને કે તારા પ્રોગ્રામમાં હું જોઉં છું કે બધા મોઢું ખોલીને દાંત કાઢે, દિલ ખોલીને કેમ દાંત કાઢે? કે બધા મોઢું ખોલીને દાંત કાઢે છે. જો કેવા બધા સરસ મજાના મોઢું ખોલીને દાંત કાઢે. હમણાં એક જણો છે ને જોરથી દાંત કાઢતો હતો, જોરથી. મેં કીધું ભાઈ મેડિટેશનમાં જાશો યોગા કરવા, આવું સરસ મજાને જોરથી દાંત કાઢશો? અરે મને કે ના રે ના, સામે વાળાની 1 કરોડની લોટરી લાગી. મેં કીધું કોકનું સુખે તું સુખી થાજો, સારું કહેવાય. એનું સારું જોઈને તું દાંત કાઢશો? મેં તું રાજી થયો? અરે મને કે એના દાંત નથી કાઢતો. મેં તો અરે મને કે એને 1 કરોડની લોટરી લાગી ને ટિકિટ ખોવાઈ ગઈ, એના દાંત આવતા. બોલો, કોકને નુકસાન જાય ને એટલે માણસને એવી મજા આવે, એની ટિકિટ ખોવાઈ ગઈ છે. એક જણો તમને છે ને આમ જો ઉદાસ બેઠો હતો, ઉદાસ. એટલે હું એની પાસે ગયો. મેં શું થયું? અરે મને કે ભાઈ વાત જવા દો ને, કે મહિના પહેલાં એ કે મારા કાકા ગુજરી ગયા. મેં તો એટલે ઉદાસ. મને કે ના રે ના, મારા કાકા ગુજરી ગયા ને એ કે એને 15 લાખ રૂપિયાની FD કરાવેલી હતી. કે એને આગળ પાછળ કોઈ હતું નહીં, કે તો એનો વારસદાર હું જ થયો. કે તો એ 15 લાખ રૂપિયા કે આપણે આવ્યા. કે તમે એમાં ઉદાસ કાં બેઠો? અરે મને કે 15 દી પહેલાં કે છે ને કે મારા મામા ગુજરી ગયા, એને કે આગળ પાછળ કોઈ નહોતું. કે મારા મામાને આગળ પાછળ કોઈ નહોતું. કે મારા મામા ગુજરી ગયા ને આગળ પાછળ કોઈ નહીં. કે એટલે કે એણે શું કર્યું? કે એની પાસે કે જે 4 વ્હીલ હતી ને કે એ ગુજરી ગયા ને તો મને આપતા ગયા હતા. કે ભાઈ હું હવે રહું ન રહું, આ 4 વ્હીલ તારી. અને એ ગુજરી ગયા. કે હવે એ કે મારે છે ને કે મારા ફૈબા છે, કે એને આગળ પાછળ કાંઈ છે નહીં. કે અને એને ફ્લેટ છે. કે અને એ જાવું ત્યાં છે પણ જાતા નથી. કે એમાં ઉદાસ બેઠો. બોલો, એ જાય મને ફ્લેટ દેતા જાય, મફતનું લઈ લેવું. હમણાં એક જણો તો એટલો બધો લોભિયો. લોભિયાનો આમ જો લોભિયાનો લોભિયો એવો લોભિયો. અને ભાઈ લોભિયો ને પાછો બીમાર પડ્યો. ઓછા પડે એ બીમાર, પણ એ બીમાર પડ્યો ને ખાટલે હૂતો હતો. હું તો કે મોટો દીકરો ક્યાં છે? એ કે એ દુકાને ગયો. નાનો ક્યાં છે? એ કે ઓફિસે ગયો. મોટાની વહુ ક્યાં છે? એ કે એ રહોડામાં છે. નાનાની વહુ ક્યાં છે? એ કે એ માર્કેટમાં ગઈ. છોકરા ક્યાં છે? એ કે છોકરા બે ટ્યુશનમાં ગયા. એ કે અંદર રૂમમાં કોણ છે? એ કે કોઈ નથી ને પંખા ટ્યુબલાઇટ ને બધું ચાલુ. મરી ગયો. બોલો, પંખો ચાલુ રહી ગયો, આ ઠરી ગયો. બોલો, હમણાં એક જણો મને મળ્યો. મને કે નવસાદભાઈ એક વાત કહું. મેં દુઃખ 1 નહીં 2 કે ને. મને કે આમ જોઈ કે હું છે ને કે આમ મનોજભાઈ કેમ વિડીયો બનાવે. કે હા, તો એ કે મેં કે મારો વિડીયો બનાવી અને મેં કે આમ જો યુટ્યુબમાં અને ફેસબુકમાં ચડાવ્યો ને, એટલો વાયરલ થયો. કે મને સપનું આવ્યું હતું એમ કહેતો હતો. એ કે મારા સપનાની અંદર મારો વિડીયો એટલો વાયરલ થયો. એ વિડીયો ઠેઠ અમેરિકા સુધી પહોંચી ગયો. અને અમેરિકાના માણસોએ પ્રેસિડેન્ટને મને ત્યાં બોલાવ્યો હોય. કે અમેરિકાના પ્રેસિડેન્ટને મને બોલાવ્યો અને એ વિડીયો મારો એટલો વાયરલ થયો, એટલો હું એમાંથી ફેમસ થઈ ગયો હતો. તો એ કે હું ને અમેરિકાના પ્રેસિડેન્ટ બે કે આમ જો કે આમ અમેરિકાની બજારમાં ફરવા નીકળ્યા ને તો અમેરિકન લોકો મને પૂછતા હતા કે હે જેન્ટલમેન, આ તમારે યારે માણસ છે એ કોણ છે? હા, વાયરલ કરજો તમે થાય તો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે નોકરી માટે મળો, તરત જોઈનિંગ કરી લેવામાં આવશે. 50,000 સ્ટાર્ટિંગ પગાર. 50,000 પગારમાં કોઈ મૂકે? હા, તો ત્યાં તો લાઈન લાગી ભાઈ. ત્યાં અંદર એક જણો ગયો, એ કે નોકરી માટે મળો 50,000 પગાર. તમે બોર્ડ માર્યું છે કે હા આવતા રહ્યો. 50,000 પગાર કે આવતા રહ્યો. ખાલી કે નાનો એવો કોર્સ કરવાનો છે કે અહીં ઊભા રહી જાઓ અને હું તમને જેમ બોલું ને એ તમે બોલવા માંડો. કે તો ઓલા ભાઈ કે બોલો શું બોલવાનું? એ કે બોલો જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. તો ઓલો કે જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. એ કે તમને આવડી ગયું છે, આ લ્યો જોઈનિંગ કીટ. એમ કરીને એક કટોરો આપ્યો. એ કે આ જોઈનિંગ કીટ છે તમારી, અને અહીંયા બાજુમાં કે 4 રસ્તા રહ્યા ને ત્યાં ખૂણા ઉપર બેસી જાવ. કે તમારે એટલું જ ગાવાનું, જો દે ઉસકા ભી ભલા. 50,000 પગારમાં માણસો ભાડે રાખતા. બોલો, ભીખ માંગવા હતી. આવી ઓફિસો ખોલી દે. બોલો, હમણાં એક જણો તો આવી રીતના રોડ ઉપર ઊભો હતો ને તો લખો નીકળ્યો ત્યાંથી. તો જરાક ગાડી અડી ગઈ ને તો ઓલા માથાકૂટ થઈ ગઈ. તો ઓલો કે અત્યારે હું ઇમરજન્સીમાં છું. કે મારે કામ છે, ઇમરજન્સીમાં ટિકિટ બનાવવા જ આવી છે. બાકી કે આમ જો કાલ સવારમાં 5 વાગે કે તને મારું નહીં તો કે મને કહેજે કે તને મારું. ત્યાં તો લખો મીઠો દાંત કાઢવા. મેં લખા દાંત હું કામ કાઢશો? ઓલો તને 5 વાગે સવારમાં મારવાનો છે. એ કે એ હું મારતો હતો? કે સવાર 9 વાગે તો હું ઉઠું છું. કીધું પથારીમાં ગોનારી નાખશે. કીધું
ઉઠ ભલે 9 વાગે નથી ત્યાં બે ઘૂસતા મારી જાય કે પથારીમાં. હમણાં મારો ભાઈબંધ છે ને બાઘો, એ ઓલા કાચ આવે ને આપણે મોઢું જોવાના કાચ, આભલા લઈને મુંબઈ વેચવા ગયો. તો મુંબઈ બોરીવલીમાં પથારો કર્યો. તો આમ કાચનો પથારો કર્યો ને એમાં વેચતો હતો. ત્યાં તો બધા હિન્દી બોલતા હોય વધારે. એક જણ આવ્યો કે વાવ આઈના, બાઘો કે ના રે ના અમરેલીના. હવે કાચને હિન્દીમાં આઈના કહેતા છે. એક જણો તો મુંબઈમાં ધોમ પી ગયો ભાઈ, ધોમ પીને સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયો. તો સ્ટુડિયોમાં જઈને કહે કે મારો ફોટો પાડી દે કે. હળકો ઊભો નહોતો રહે તો આમ 8 કોથળી પીધી હતી દેશીની 25 રૂપિયાવાળી. ઊભો નહોતો રહે તો એ મારો ફોટો પાડી દે કે. તો ઓલો કે પણ તમે આટલું બધું પીને આવ્યો છો ને ફોટો પડાવો, પાડી દેવો, મારે લાયસન્સ કઢાવવા જાવું ને ત્યાં ફોટો દેવો લાયસન્સમાં. એ કે પણ આવી રીતના પીન તમે ફોટો લઈને લાયસન્સમાં જાઓ, એ કે તને ખબર ન પડે કે હું આ પીન લાયસન્સનો ફોટો પડાવવા એટલે આવ્યો છું કે હું પીધું છે ને તું મારો ફોટો પાડીને એટલે મારું મોઢું કેવું આવે, પીધેલા જેવું આવે ને, પછી લાયસન્સમાં આવે કે કદાચ કે હું ગાડી લઈને નીકળું ને મેં પીધેલો હોય, પોલીસવાળા મને પકડે ને મારું લાયસન્સ જોવે તો મારો ફોટો જોવે ને મારા મોઢા સામું જોવે ને એટલે સમજી જાય કે આનું મોઢું જ આવું છે. મને જવા દે. એક જો તમારે 2 વ્હીલ લઈને નીકળ્યો ને, 2 વ્હીલ લઈને નીકળ્યો તો ઊભો રાખ્યો, ગાય ઊભી રાખ ગાડી, દારૂ પીધો છે ને? ઓલો કે ના રે ના છે સાહેબ, કોઈ દી દારૂ નથી પીધો. અરે મેં નહીં, મારા બાપાએ કોઈ દી પીધો નથી. અમે કે મેં તો નથી પીધો, મારા બાપાએ કોઈ દી નથી પીધો. કે સાહેબ કે ખોટું બોલમાં વાસ આવે છે, દેશી પીધો એવું લાગે. ઓલો કે સાહેબ તમે મારી વાત માનો, મેં નથી પીધો, મારા બાપાએ કોઈ દી નથી પીધો, પણ મારા દાદા છે ને દેશીની પોટલીઓ બહુ પીતા. કે એક દીમાં 8 પી જતા. કે એની વાસ હજી આવે છે. બોલો, અમુકને 3 પેઢી સુધી વાસ નથી જતી. એક જણો આમ ગાડી લઈને નીકળ્યો ને તો પોલીસવાળા સાહેબ ઊભો રહે કે ગાય ઊભો રહે, આ હેલ્મેટ વગર ક્યાં જા છો? એ કે સાહેબ આગળ જાઓ, હેલ્મેટ લેવા જ જાઉં છું. હેલ્મેટ વગર હેલ્મેટ લેવા જાઓ. હમણાં એક જગ્યાએ લગ્ન હાલતા હતા ને, હમણાં લગ્ન ગાળો હતો ને ભાઈ, એક જગ્યાએ લગ્નની અંદર બરાબર એમ કે લગ્ન પૂરા થઈ ગયા ને પછી સસરા મોટું જબર બોક્સ લઈને આવ્યા હેલ્મેટનું, અને જમાઈને હેલ્મેટ આપ્યું. તો એના જમાઈ રાજા કે સસરા પપ્પા તમે મને હેલ્મેટ કેમ આપ્યું? એ કે સમજીને આપ્યું છે. એ કે તારી ઘરવાળી છે ને એને કરિયાવરમાં એ કે મારી ઘરવાળીએ સ્ટીલનું વેલણ આપ્યું છે એટલે મેં તને હેલ્મેટ સેફટી માટે આપ્યું છે, તું પહેરી રાખજે કે દીકરા. હમણાં એક જણો આમ ગાડી લઈને નીકળ્યો ને સાહેબે તરત જ એને સાઈડમાં લઈ લીધો કે આમ સાઈડમાં લ્યો તો આ પીધેલો છે કે આની કાર્યવાહી કરો. કે તો હું ત્યાં ઊભો મેં સાહેબ તમને કેમ ખબર પડી ગઈ કે પીધેલો છે? અરે મને કે મારે પાસે આવીને બોલ્યો કે સાહેબ તમે જોડવા ભાઈ છો હોય કે બે ભાઈ પોલીસમાં છો હોય કે. હવે એને કે બબે દેખાય જ બધું કે એટલે કે આને લઈ લો સાહેબને કે આ પીધેલો છે, બધું બબે દેખાય છે. હમણાં એક બેન છે ને નેનો લઈને નીકળ્યા ને તો નેનો હાંકતા હતા ને તો એમાં ક્યાંક સેલનું બોર્ડ વાંચવા ગયા છે. નેનો છે ને ઓડીની વાંહે ભટકાડી ધાર દઈને, તો ઓડીની વાંહે ભટકાડી ત્યાં તો ઓડીમાંથી એક બેન નીકળ્યા ભાઈ. અને આ નેનોવાળા બેનને કે મારી વાંહે ભટકાડી કે હાલો મને ખર્ચો આપી દો. ઓલા નેનોવાળા કે ના રે ના હું શેનો ખર્ચો આપું? કે ભૂલ તમારી છે, તમે પહેલાં બ્રેક મારી દીધી એટલે વાંહેથી કે ભટકાઈ ગઈ ગાડી. એ બે રકઝક કરતા હતા ને ત્યાં નેનોવાળીએ સીધો એને ઘરવાળાને ફોન કર્યો, હાલો આ મારી નેનો છે ને આપણી ગાડી એ BMW વાંહે કે ભટકાઈ ગઈ છે અને મગજમારી થઈ છે, તમે આવો કે એ ખર્ચાના પૈસા માગે. એનો વાર કે હું નહીં આવું, અત્યારે હું મિટિંગમાં છું. નહીં કે તું તારી રીતે પતાવી લે, એવી નાની વાતમાં મારે ધક્કા ન ખાવાનો હોય, તું પતાવી લે. કે હું ક્યાં નોકરી કરું ને ક્યાં ભટકાડીને હું અત્યારે નહીં આવું. ફોન કાપી નાખ્યો. અને ઓલી BMW વાળી જે બાઈ હતી ને એણે એ મેડમે એના બોયફ્રેન્ડને ફોન કર્યો કે અહીં જલ્દી આવી જાઓ ફલાણા ચોકની અંદર. કે મારી વાહે નેનો ગાડીવાળીએ ભટકાડી છે ને પૈસા નથી દેતી ખર્ચાના, મગજમારી થઈ ગઈ. ઓકે આવું છું, ફોન કાપી નાખ્યો. વાત હવે શરૂ થાય છે. જે નેનો વાળીનો ઘરવાળો હતો ને એ BMW વાળીનો બોયફ્રેન્ડ હતો. હા ને આવ્યો ભાઈ, જેવો આવ્યો અને જોયું ને એ એક્સિડન્ટ સાઈડમાં રહી ગયું, બીજું એક્સિડન્ટ ચાલુ થયું ભાઈ. એક જણો મને કહે કે આ ગજબ થઈ ગયો. મેં તો શું થયું? અરે મને કે ગજબ થઈ ગયું કે હું ઘરે આવ્યો ને ત્યાં મારી ઘરવાળી બોલી, જાનુ તમે આવી ગયા, લો પાણી લ્યો, ચા બનાવી દીધી આદુવાળી, અને કે જાનુ તમે આવી ગયા ને આવું બધું કીધું ને. એ કે આજ હોય ન હોય મારી ઘરવાળીને ક્યાંક થઈ ગયું છે, નકર વડકા જ કરતી હોય. કે આજે કે આવું પ્રેમથી ત્યાં બાઘો બોલ્યો કે કાંઈ થયું નથી. કે તારી ઘરવાળી છે ને કે આજ શેરીમાં વાત કરતી હતી કે મારી ઓલી ઇલેક્ટ્રિક સ્કૂટી નથી આવી એ લેવી છે. કે હવે મારે કે મારા ઘરવાળાને કેવું છે અપાવી દો ને. બાઘો કે 1-2 દિવસમાં ફરમાઈશ આવશે કે તારે તું તૈયાર રાખજે કે બેટરીવાળી ગાડી લેવાના પૈસા.
તો પછી ભાઈ લઈ આવ્યા, બેટરીવાળી ગાડી લઈ આવ્યા, અને લઈ આવ્યા ને પછી બેન શીખતા હતા. તો બેન હાકે ના ભાઈ એની વાહે બેહે, અને બેન જવા દે જેમ પાકી આવડતી એમ જવા દે લીવર મારી. તે એમાં એક જગ્યાએ વળવાનું હતું ને, તો બેન સીધા વળી જ ગયા. એનો ઘરવાળો કે એમ ન વળાય, સાઈડ લાઇટ બતાવવી પડે, વાળાને કહેવું પડે કે અમારે વળવાનું છે. હા, ને એની ઘરવાળીનો મગજ લ્યો એ કે હું તમને નથી કહેતી, હું ઘરનાને કોઈ નથી કહેતી, મારે શું કરું, મારે વાળાને કહેવાનું કે મારે વળવું છે, નથી કહેવું કે જાઓ. એક જણો તો હું સિગ્નલે, હું 4 વ્હીલ લઈને મારે પ્રોગ્રામમાં જવું હતું, હું 4 વ્હીલ લઈને સિગ્નલે ઊભો હતો, સિગ્નલ બંધ હતું, ત્યાં બાજુમાં ગાડીવાળો આવ્યો અને ધ્રુસકે રોવા માંડ્યો. તો મેં તો ગાડીનો કાચ ઉતારીને મેં કીધું ભાઈ કેમ તમે રોવા માંડ્યા? મેં કીધું ભલામણા તમે રોવો છો? મેં કીધું રોવાનું થોડું હોય. અરે મને કે આ સિગ્નલની લાઇટ જોઈને તો મને રોવું આવી ગયું. પણ મેં કીધું લાઇટથી રોવું કેમ આવ્યું? મને કે આ લાઇટ જોઈને તો મને કે મારી ગર્લફ્રેન્ડ યાદ આવી ગઈ, કે એ આની ઘોડે જ રંગ બદલતી હતી, કે ઘડીએ ઘડીક લીલી થાય, ઘડીક પીળી થાય, એમાં રોતો જ. બોલો, હમણાં એક જણો પીન ઘરે ગયો, પીન જાય ને પછી ઘરવાળી ઘગલાવે, તો પીન ઘરે ગયો ને હા ને એની ઘરવાળી ખીજાણી. હવે તમને કાંઈ બુદ્ધિ છે કે નહીં? નકરા પીવામાં લીવર પતી જાય, કે નકરું ઢીસ કર્યા કરો છો, નકરું પીધા કરો છો, નકરું પીને આવો છો ને આમ ને તેમને. એની ઘરવાળી બોલતી હતી ને, તો આ શું કર્યું, આને ગેલેરીનો દરવાજો ખોલ્યો ને ગેલેરીમાં ગયો ને અવાજ માર્યો, એ માવજી ભાઈ આ બૈરાઓને બહુ સારું કાંઈ કે. તો માવજીભાઈ કે કેમ બૈરાઓને સારું? એ કે બૈરાઓને સારું એ કે એને પત્ની ન હોય ને, એને પત્ની ન હોય કે. એક જગ્યાએ તો પાર્ટી હાલતી હતી ભાઈ, પાર્ટીની અંદર આમ 15-20 જણા બેઠા હતા બધા. હા, 15-20 જણા બેઠા હતા ને, તો બધા પીતા હતા. પાર્ટીમાં પીવે એટલે પછી એમાં તો કંઈ લિમિટ હોય નહીં, એ તો બધા ધોમ થઈ ગયા હોય. તો બધા ધોમ થઈ જાય પછી કંઈ સાજ રહે નહીં, તો બધા એના ફોન આડાવાળા પડ્યા હતા, અને બધા પછી મસ્તી મજાકે ચડી ગયા. એમાં એક ફોનમાં રિંગ વાગી, ઢ્રું થવા માંડ્યું. એટલે તરત ફોન એક જણે ઉપાડ્યો. હાલો, હા તારે કેટલી વાર કીધું તારે મને ફોન નહીં કરવાનો? હા, હું ગમે ત્યાં જાઉં, એ મા બાપનું તારે હું લેવા દેવા? તારે મને ફોન નહીં કરવાનો, ઘર ભેગું લાવ્યો છું, તું તમ તારા ઘરની અંદર કાંઈ ખાઈ પીને મોજ કરીને મારી પંચાયત કર્યા મને કોઈ ફોન કરતી નહીં. હું મારા મિત્રો એને ફરું પીવું ગમે કહું, મા બાપના રૂપિયા તારે કંઈ લેવા દેવા છે? તારા બાપના ઘરે રૂપિયા લાવ્યો છું, મને ફોન કરતી નહીં, એમ કહીને ફોન કાપીને મૂકી દીધો. ત્યાં ઓલા બધા 15-20 જણા જે પી ગયા હતા ને એ સાઈડમાં આવી ગયા. એ કે યાર ગજબની તારી હિંમત કહેવાય, તું તારી ઘરવાળીને એટલી બધી ગગલાઈ નાખ. ઓલો કે મારો ફોન ક્યાં છે? જેનો હતો એ તો બેભાન થઈ ગયો. બોલો, કોકના ફોનમાં કોકની ઘરવાળી ગગલાવે, આવા પડ્યા જ. બોલો ભાઈ મારો ફોન ક્યાં છે? હમણાં 2 દારૂડિયા કે આપણે છે ને કે આમ જો હવે કે પીવાની તો વસ્તુ અલગ જ છે, આપણે કે હવે બહાર ખોલી નાખી, બહાર કે સમજ્યા, બહાર ખોલીએ. અને એણે બહાર ખોલ્યો, અને 2 દારૂડિયા બહાર ખોલ્યો ને સવારના પોરની અંદર 2 આવ્યા અને શટર ઊંચું કરીને પહેલાં જ બોટલું ખોલી એણે, અને 2 મીડા પેક બનાવવાને, એક બીજા પેગ ઉપર પેગ ઉપર પેગ, 3 પેગ સવારમાં મારી લીધા. પછી જેવો ઘરાક આવે ને બહારની અંદર, હું છે ઓલો કે પીવા આવ્યો, હા તું હું પીતો, તારું મોઢું જોઈએ કે નીકળ બહાર, તારું કામ છે પીવું નીકળ બહાર, ઘરાકને ભગાડી દે. બોલો, હા સુધી 2 પીધા કરે. પછી બીજે દિવસે એક દારૂડિયો બીજાને કહે કે જો આપણે કે આજ બોણી નથી થઈ હોય, કે આપણે સામે કે 3 બોટલું ખાલી કરી, કાલથી એવું નહીં, આપણે પીવું હોય ને તો પૈસા દેવાના. ઓલો કે વાંધો નહીં. તો બીજે દિવસે સવારમાં શટર ખોલ્યું ને તો એક 500 નોટ આપી, હા 500 રૂપિયા મોટા, એક બોટલ તોડ. એટલે એક બોટલ તોડી કે તું મારો ભાઈ છો કે આમ જો તું અડધું લે કે. 2 અડધું પીધું. પછી ઓલો બીજો હતો ને કે તે મને ભાઈ મારે તને પાવું પડે, કે હું 500નો ઉપાડ કરું છું એમ કહીને ઓલી 500 નોટ હતી લઈ લીધી. એ કે હાલે 500 બોટલ લાવી ગઈ. તે 2 હામાં એની 500 નોટ ફેરવા કરે હાથ સુધી, અને ફૂલ થઈ ગયા. ઘરાક આવે ને કાઢી મૂકે. હાજે કે જો મોટા આજ 500નો વકરો થયો ને આપણે. આવા બોલો. હમણાં એક દારૂડિયો મને કહેતો હતો કે મેરા કિસી સે ચક્કર નહીં હે, फिर भी मुझे चक्कर आ रहा है, ये क्या चक्कर है? કીધું આ તું પીછો એ જ મોટું ચક્કર છે, કીધું આ બંધ કર. હમણાં એક દારૂડિયો ફૂલ પી ગયો ને કૂતરા પાસે, શેરીમાં કૂતરા બેઠા હતા એની બાજુમાં બે ગયો કૂતરા પાસે. તારી મારી જિંદગી હરખી, તારી ને મારી જિંદગી હરખી કે, તારી ને મારી જિંદગી હરખી કે, ખાલી પગ છે ફરક છે પગમાં કે, મારે 2 પગ તારે 4 પગ. કૂતરાની હારે વાતો કરતા. બોલો, હમણાં એક બેન તો ઘરે કૂતરું લઈ આવ્યા ભાઈ. કૂતરું ઓલું નથી આવતું પોમેલિયન રૂસડા વાળું કૂતરું લઈ આવ્યા. ને કૂતરા જે રાખે ને ભાઈ, તમે વાત જાઓ છો, અમુક કૂતરા રાખે ને ઘરે આપણે ન જઈએ ગઈ. બોલો, આપણને બીક લાગે કે આના ઘરે કેમ જવું, છૂટા રખડતા હોય કૂતરા. તો એ કૂતરું લઈ આવ્યા બેન, અને એને ટ્રેન કરતા હતા, ઠેકડો માર
ઠેકડો માર ઠેકડો માર તેમ ઠેકડા મરાતા કૂતરા આમથી આમ ઠેકડો મારીને આમથી આમ ઠેકડો મારીને વંડી ઠેકી જાય તો બિચારો ઓલો કૂતરાને કે ઠેકડો માર હવે વંડી ઠેકી અગે નહીં કૂતરું ઠેકડો માર એનો ઘરવાળો કે રહેવા દે હવે એનાથી નહીં થાય એની ઘરવાળી કે શાંતિ રાખો કે તમારથી નહોતું થતું તમને ટ્રેન કર્યા કે નહીં મેં તમે બટબટ કરો માં કે એનથી થાય કૂતરો છે અમારે એક જગ્યાએ એક ભાઈની ઓનલાઈન મિટિંગ હતી ભાઈ અને ઓનલાઈન જે મિટિંગ હોય એમાં પ્રવચન જે આપતા હોય હા અમુક મોટિવેશનનું આપતા હોય એમાં ઓનલાઈનની મોટિવેશનની અંદર સામે 15-20 જણા બેઠા હતા એ બધાને તો ઓનલાઈનમાં સાંભળવાનું બધાને અને આ ભાઈ મોટિવેશનની વાતો કરતા હતા એમાં મોટિવેશનની વાતો કરતા હતા ને તેની ઘરવાળી વાંચ આવી ગઈ હે હું અગાસીમાં ગઈ હતી આ કુકરની કે મૂકીને ગઈ હતી 3 સીટી થઈ ગઈ ઓલો કે મને નથી ખબર રહી કે ત્યાં અંદર ઓલા 5-15 જણા સાંભળતા હતા ને એમાંથી એક જણો બોલ્યો કે હા મેડમ 3 સીટી થઈ ગઈ કે એ સીટીઓ ગણતો હતો બોલો આમાં રસ જ નહોતો એને કંઈ હમણાં એક કપલ બગીચામાં બેઠું હતું ને બગીચામાં અને કપલને મગજમારી થઈ બાંધવાનું થયું કપલને તો કપલ બાંધવા માંડ્યા એવા બાંધ્યા ને એ કે તું બે વફા છો 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 ત્યાં વાંથી ગીત વાગ્યું ના તુમ બેવફા હો ના હમ બેવફા હે મગર હમ શાદી શુદા હે હવે બે પડેલા છે બાકી કઈ છે નહીં ભાઈ હમણાં એક જણાને છૂટાછેડા લેવાના હતા એક જણાને તો વકીલ સાહેબની ઓફિસે ગયો એ કે વકીલ સાહેબ આપણે છૂટાછેડા લેવા હતા વકીલ સાહેબ એનો કેસ હેન્ડલ કરવા માટે જોયો આખો એ કે સ્ટડી કરી લીધા પછી એમ કીધું કે આ કેસના છૂટાછેડા માટે હું તમારી પાસે 30,000 રૂપિયા લઈશ બોલો કે સેટ વકીલ સાહેબ કે 30,000 રૂપિયા ન હોય હું નાનો માણસ છું કે 25,000 રૂપિયા રાખો વકીલ સાહેબ કે હાલ વાંધો નહીં 25,000 આપજો જાય 25,000 ફાઇનલ કર્યું ને બીજે દિવસે એને કોર્ટમાં બોલાવ્યા બે માણાને તો બે માણા કોર્ટમાં આવ્યા ને તો વકીલ સાહેબ બે માણાને જોયા ને એટલે ઓલા ભાઈને બોલાવ્યો કે અહીંયા તારો કેસ કે હું મફત લડી દઈશ મફત બોલો કે વકીલ સાહેબ તમે 30 કહેતા હતા એમાંથી તમે 25 માંડ ફાઇનલ કર્યું અને હવે મફત કયો છો કે કેવી રીતના એ કે આ જે તારી ઘરવાળી છે ને એ પહેલાં મારા ઘરમાં હતી કે અને હવે જ્યાં જાય ને હું મફત કેસ લડવાનો છે હમણાં અમે 4-5 જણા બેઠા હતા અમારા મિત્રો બધા એમ બેઠા હોય તો એક જણો આવ્યો એ કે આ બેન છે ને કે વિધવા બેન છે કે અને એટલી એની પરિસ્થિતિ કે ખરાબ છે કે એટલી કે એની પરિસ્થિતિ વીક છે કે એને ખાવા પીવાની તકલીફ છે અને મકાનનું ભાડું નથી ભરી શકે એટલી પરિસ્થિતિ ખરાબ છે મકાનનું ભાડું ભરી શકવાની એની સ્થિતિ નથી મને કે તમે ક્યાંક મદદ કરો કે એટલે મેં મારી રીતે થોડા ઘણી મદદ કરી બીજા 2-4 મિત્રો બેઠા તેને કીધું ભાઈ થોડી મદદ કરો બધાએ થોડી મદદ કરી પછી બધા મિત્રોએ મદદ કરીને પછી ઓલા ભાઈને મેં કીધું ભાઈ આ બેન તમારે શું થાય મને કે મારે કાંઈ ન થાય કે મેં તો તમે એના માટે મદદ માંગવા આવ્યા છો તો તમે એને કેવી રીતના ઓળખો મને કે મેં એને મકાન ભાડે આપ્યું છે ને ભાડું મારી પાસે લેતો બોલો તું ભાડું જાતું કરી દે ને કીધું હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું મકાન ભાડે દેવાનું છે ખાસ નોંધ બાળકો હશે એને મકાન ભાડે આપવામાં નહીં આવે તો એક નાનો એવો 10 વર્ષનો છોકરો ગયો એ કે મારે મકાન ભાડે રાખવું છે એ કે મારે બાળકો નથી મમ્મી પપ્પા છે આવા ગાળિયા તૈયાર કરીને બેઠા હોય હમણાં એક જગ્યાએ આમાં મોટું પ્રવચન હાલતું હતું ને તો પ્રવચનની અંદર શું છે વાતમાંથી અમુક વાતો નીકળે ને તેમાં હું બાઘો લખો રમેશભાઈ ને બધા બેઠા હતા તો એ જે ભાઈ બોલતા હતા ને એ ભાઈએ કીધું તમને ખબર છે મિત્રો આ 2 આંગળી વચ્ચે જગ્યા શું કામ આવે બાઘો કે મને ખબર છે ઊભો થયો કે બોલ આ 2 આંગળી વચ્ચે જગ્યા શું કામ હોય બાઘો કે બીડી પકડવા માટે બીડી પકડવા માટે જગ્યા હોય કે બોલ હમણાં એક જણો ઘરે જમવા બેઠો ને ભાઈ ઘરે જમવા બેઠો અને થાળી આવી જમવાની થાળી આવીને એટલે આમ જોયું એને આમ થાળીમાં એની ઘરવાળી કે અહીંયા તો તું તો કહેતી હતી ને પનીરનું શાક બનાવ્યું છે આમાં ક્યાંય પનીર તો દેખાતું જ નથી એની ઘરવાળી કે ખાઈ લો સાના મુના એ ખોયા પનીર છે એ કે દેખાય નહીં કે તમારે માની લેવાનું ખોયા પનીર અને તમે જોજો હું આ એક વાત હું રોજ કહું છું મારા કાર્યક્રમમાં એટલે હું તમને કહું કે એક જણો મને કહેતો હતો મને કે આ ચીઝ ને પનીર ને બર્ગર ને પીઝા ને આવું તમે ખાઓ ને એટલે પછી તમને છે ને કપડાં મંડે ટૂંકા પડવા એવું શરીર વધે છે પછી બધા કપડાં ટૂંકા મંડે પડવા હમણાં એક બેન દવાખાને જાય કે ડૉક્ટર સાહેબ તમે કે વજન ઓછું કરવાની જે મને દવા દીધી ને એ દવાથી કે મોઢામાં છાલા પડી ગયા તો ડૉક્ટર સાહેબ કે એટલે જ દીધી છે ઓછું જાપટો ને તમે એટલે જ દીધું છે એ કે
નકર ખાધા જ કરો છો. ઘડીક થાય મેગી બનાવો, ઘડીક થાય પાસ્તા બનાવો. મારી બાજુમાં એક ભાઈ રહે છે, મારી બાજુમાં. તો મેં એ ભાઈને કીધું, મેં કીધું હે ભાઈ, રાતે મેં તમને ત્યાં અવાજ આવતો હતો, મેં કીધું તો હું તબલાનો રિયાઝ કરો છો? મેં કીધું તબલા વગાડો છો? મને કે ના રે ના, મેં તો અવાજ તો બહુ આવતો હતો ને, ટણીને 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 ટપક ટપક થતું હતું ને. અરે મને કે મારી ઘરવાળીને માથામાં તેલ માલિશ કરતો હતો. તો મેં કીધું ધીમે ધીમે બોલો. મેં કીધું નકર મારી ઘરવાળી સાંભળી જાય એ એમ કે તમે તબલા વગાડો. કેટલાક તબલા વગાડો. અઘરું છે ભાઈ. હમણાં તમે જોયું, તમારે મહેમાન આવે ને, તમારે મહેમાન આવે ને તમારે મહેમાન આવે ને એમ કે ને કે રેવા દેજો, ચા ન બનાવતો, આ ગરમીમાં ચા નથી પીવી. એટલે સમજી લેવાનું કે એને ઠંડુ પીવું છે અને કંઈ નથી હટતું. એક જણો મને કહેતો હતો કે મારે કે કોઈ દી છે ને હવે મગજમારી ઘરે થતી જ નથી. મેં કીધું કેમ એમ? અરે મને કે એક વખત થઈ હતી કે મગજમારી. એ કે એક વખત મારી ઘરવાળી મગજમારી થઈ, એવી જમાવટ ઝઘડો લઈ ગયો, એવો ઝઘડો જમાવટ લઈ ગયો. મારી ઘરવાળી મગજમારી થઈ, ત્યાં બાજુમાંથી પિંકી ભાભી આવ્યા. આવીને કે સીધું મારું બાવડું પકડીને કીધું એ કે દીદી હવે તમે શાંત થઈ જાઓ ને, ઘડીક વાર તમે રૂમમાં આરામ કરો. એ કે જો એ કે હું આને લઈ જાઉં છું, એ કે મારા જીજુને મારા ઘરે, એ કે હું એને ચા નાસ્તો કરાવું છું, તમે એ કે દીદી શાંત થઈ જાઓ. એ કે એ પિંકી મારું બાવડું પકડીને મને લઈ ગઈ. તે દુનિયા દિન આજની ઘડી છે. એ કે હું રોજ એ કે ઉશ્કેરું છે એને ઝઘડો કરવા માટે, પણ એ કે કરતી જ નથી ઝઘડો. એ નખામાં બાજુમાંથી પિંકી ભાભી આવે તો હમણાં એક જણો મને કહેતો હતો બાઘો, મને કે મારી બાજુમાં એક ભાઈ રહેવા આવ્યો ને કે મારી આગળ કે હૈયાની વાત કરતા હતા. એ કે ભાઈ હું કે બહુ નીચેથી ઉપર આવ્યો છું. તો બાઘો કહે કે મેં એ ભાઈને પૂછ્યું કે તમે નીચેથી ઉપર કેવી રીતના આવ્યા છો? એ કે પહેલાં હું છે ને બૂટ પોલિશ કરતો હતો, હવે કે હું તેલ માલિશ કરું છું માથામાં. હું બહુ નીચેથી ઉપર આવ્યો છું. હા, પછી બાઘો કે મેં એને કીધું તમે બહુ આગળ જાશો. એ કે બહુ આગળ જાશો? મેં કીધું એમ? મને કે હા, મેં એને કીધું તમે બહુ આગળ જાશો. કે તમે જ્યાં જાશો ને ત્યાં લોકો એમ કે ચાલ આગળ જા, આગળ જા ને, આગળ જા ને. બહુ આગળ જાઓ તમે, જ્યાં જાઓ તમે લોકો એમ આગળ જા, આગળ જા. હમણાં એક છોકરી છે ને, એના બોયફ્રેન્ડને લઈને ઘરે આવી અને એના બાપાને કે બાપા હું આ છોકરાને પ્રેમ કરું છું ને હું આની લગ્ન કરવાની છું. એના બાપા કે આ તારો બોયફ્રેન્ડ છે? કે હા. એ કે એને પૂછ એના બે દાંત છે ને આગળ નકલી છે. એ કે પૂછ. બોલો કે હા નકલી છે. ત્યાં છોકરી કે પપ્પા તમને કેમ ખબર પડી? એ કે આપણી ઓફિસમાં જ નોકરી કરતો હતી. કે એક દી કે છે ને આપણી ઓફિસમાં કોઈક છોકરીને છેડતી કરી અને ભાગવા ગયો ને, દરવાજા મોઢું ભટકાણું ને બે દાંત પડી ગયા હતા. કે એટલે કહું છું કે નકલી છે. તું ન ઓળખ, હું ઓળખું. કે હમણાં એક જણો તો છોકરી જોવા ગયો ને તો પછી આ છોકરાવાળા હોય જોવા જાય, પછી છોકરીવાળા જોવા આવે. એટલે છોકરીવાળા જોવા આવ્યા ને છોકરાને, એટલે છોકરીવાળા પૂછ્યું કે છોકરો શું કરે છે? કે સીએ છે. તો કે છોકરાની બેન કે એ સીએ છે. તો છોકરાની મમ્મી કે એ સીએ છે. તો છોકરાના બાપાને કે તમે? એ કે હું નથી, આ 3 સીએ છે. કે હું કે બુસ્કોટ ને પેન્ટ કે એવું સીવું. હું કટિંગ કરી દઉં. તઈ ખબર પડી કે આ બધા દરજી કામ કરતા, સીવતા હતા. સીએ છે. બોલું હમણાં તો એક છોકરી એક ભાઈની પાસે જઈને કે તમારા 2 દીકરા છે, નાનકો દીકરો ને મોટકો દીકરો. તમારો નાનકો દીકરો ને તમારો મોટકો દીકરો એ 2 મારા સારા મિત્રો છે, મારા 2 ફ્રેન્ડ છે. તો તમે કહો કે એ 2માંથી કોણ એવો નસીબદાર છે જેની સાથે હું લગ્ન કરીશ? તો ઓલા ભાઈ વિચાર કરીને કે એ છે ને નાનો. તો કે એમ તમને કેવી રીતના લાગે છે કે હું નાના હારે લગ્ન કરીશ અને નાનો નસીબદાર છે? ઓલા ભાઈ કે નહીં, લગ્ન તું મોટકા હારે કરીશ, નાનો નસીબદાર છે. મોટકો નહીં, નાનકો નસીબદાર. હમણાં એક જણા એની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો કે હાલો ડાર્લિંગ તું મને વિડીયો કોલ કર. ઓલી કે નહીં અત્યારે નહીં, તું મને વિડીયો કોલ કર. ઓલી કે મોઢું સારું નથી. એ કે મેં તારા મોઢાને પ્રેમ નથી કર્યો, તારી સાથે પ્રેમ કર્યો છે, તું વિડીયો કોલ કર. ઓલી કે હું મારા મોઢાની વાત નથી કરતી, તારા મોઢાની વાત કરું છું. કાળિયા તારું મોઢું સારું નથી. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને એ આમ બધા છોકરીનું કરાવી દે એમ, મૂળ એકાબીજાને હાંધા ભેળવી દે એમ. તો એક જણા છોકરો બહુ બિચારો આમ ભાઈ મોટી જબર નોકરી ખૂબ રૂપિયો કમાય. તો સામે છોકરીવાળા ભાઈ સેટિંગ કરી આવ્યા કે આપણે કે આમ જો આ છોકરાને બહુ સારો પૈસાવાળો છોકરો, સારી નોકરી છે અને ગોરી જ નાખવાનું છે. કે છોકરીવાળાને કે તમે થોડાક વખાણ કરજો છોકરીના, એટલે આની મેળ પડી જાય. અને છોકરાને લઈ ગયા ને કીધું હાલ ભાઈ એક હોશિયાર છોકરી છે. કે અને ગયા છોકરી બે જોયું. પછી
છોકરીની મમ્મી આવી એ કે આ મારી છોકરી એટલી કામે કાજે હોશિયાર છે, એટલી કામે કાજે હોશિયાર છે, જા બેટા રસોઈ બનાવી નાખી, કે જા જા બેટા રસોઈ બનાવી નાખ, જા લોટ બાંધી દે. તો ઓલી રસોડામાં ગઈ ને પછી ત્યાંથી અવાજ માર્યો, મમ્મી લોટ બાંધું છું, કેટલી ડોલ પાણી નાખું? પેલો છોકરો વંડી ઠેકી ભાગી ગયો, આમાં પાણી નાખવાનું હોય કીધું. હમણાં એક જણો જમવા બેઠો ને, જમવા તે જમતો હતો ને, તો ફોન આવ્યો, ટ્રેન રિંગ વાગીને તો ઉપાડ્યો. હે ઓહો હે હા. તો એની ઘરવાળી શું થયું? કે બા ગુજરી ગયા. એ કે પહેલાં જમી લ્યો, એ કે પછી હમણાં આજુબાજુવાળા બધા આવી જાય તો કે આપણે જમવાનું રખડી જાય. પણ એમ નહીં કે બા ગુજરી ગયા, નહીં પહેલાં જમી લ્યો, કે પછી આજુબાજુવાળા આવશે તો આપણું બધું રખડી જાય. પણ એ કે બા ગુજરી ગયા. અરે ભલે બા ગુજરી ગયા, પહેલાં ખાઈ લ્યો, કે પછી આજુબાજુવાળા બધા હમણાં ખરખરે આવશે તો આપણે ખાવાનું રખડી જાય. ઓલો કે મારી નહીં, તારી બા ગુજરી ગયા, કે બા ગુજરી ગયા પણ તારા. કે હમણાં એક જણો છે ને ભાઈ, કબ્રસ્તાન ને શમશાનની વચ્ચે ફૂલ પી ગયેલો ભાઈ, 8 કોથળી 25 રૂપિયાવાળી ફૂલ પી ગયેલો ભાઈ. અને ભાઈ આમ જો શમશાન ને કબ્રસ્તાનની વચ્ચે બેઠો હતો રાતે 7, 8 વાગ્યા છે અંધારાના ટાઈમે, અને આમ હાથ રાખીને બીડી પીતો હતો ને એમાં શમશાન અને કબ્રસ્તાનની વચ્ચે બેઠો હતો. અને બરાબર ત્યાંથી પછી ગામવાળા નીકળે ને, એ કે અહીંયા ચૂડેલ થાય છે, તારો ડોહ ઘોબો ઉપાડી લે, ઘર ભેગો થાને, હવે તમે જાઓ લુખાવ, તમે બીવો, હું ચૂડેલથી બીવું નહીં. આમ કહીને આમ બીડી પીતો જાય ને, એમાં રાતે 9 વાગ્યા ને 10 વાગ્યા ને, હવે 8 મારી ગયેલો કોથળી બીડી પીવે, એમાં રાતના 1 વાગ્યો અને અવાજ આવ્યો, હી હી હા 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 હુ 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 હી હી હા 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 હુ 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 હુ. ત્યાં તો આમ જો મોટા જબર વાળ ને મોટા દાંત અને એવી ચૂડેલ પ્રગટી હો. એની સામે જોઈને કે આ ક્યાંક નવું છે, એ કહો. તે ઓલી ચૂડેલને એમ થાય કે હું આમ બહાર નીકળું અને જેમ માણા ચીબડું ફાટે એમ માણા ફાટી જાય ને, આને કાંઈ થતું કેમ નથી? કે તો ચૂડેલ એની બાજુમાં આવીને કે હી હી હા 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 હુ 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 હુ. આ ક્યાંક નવું છે, કે અવાજ હારો કરે છે. કે ઓલી એની બાજુમાં આવીને કે લુખા, લુખો કોને કે? લુખો તારો બાપ, લુખો તારો બાપ. કે લુખો કોને કે? ઓલી ચૂડેલ ઘડીક વાર આમ પાછી વહી ગઈ કે હાલો આ મારથી બીતો કા નથી? કે મારથી કે માણસો આમ હું દેખાવ ત્યાં માણસ ભાગી જાય, કે મરી જાય, બેભાન થઈ જાય, અને આને કાંઈ થતું નથી. કે એટલે આની પાસે આવીને કે તું મને ઓળખશો, હું કોણ છું? હું ચૂડેલ છું. એ કે ખોટું, એ તારો વેમ છે. કે એ તારો વેમ છે. કે તું ચૂડેલ નથી, તું ચૂડલી છો, ચૂડલી. અરે કે હું ચૂડેલ છું, મારા દાંત જો, વાળ જો, આ વિકરાળ રૂપ જો, હું ચૂડેલ છું. એ કે એ તારો વેમ છે. કે તું ચૂડેલ નથી, તું છો ચૂડલી. કે તારે ચૂડેલ જોવી છે, હાલ મારા ઘરે. ઓલી રહી ગઈ. હમણાં એક જણો બીમાર હતો ને, તો દવાખાને દાખલ કર્યો ને, તો દવાખાને ડૉક્ટર સાહેબ દવા તો કરે જ, તો દવા કરી ડૉક્ટર સાહેબે, અને થોડી ઘણી દવા કર્યા પછી ડૉક્ટર સાહેબે કીધું કે 1 થી 2 દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો. ઓલો કે પણ મારા પરિવારમાં કોઈ છે જ નહીં, બધા ગુજરી ગયા છે. ડૉક્ટર સાહેબ કે એટલે જ કહું છું 1-2 દિવસમાં તમે મળી શકશો. કે એક જો તમે આમ તાળી પાડતો, તાળી. મેં કીધું ભાઈ તાળી મને જોઈને તાળી કાં પાડો? મને કે 15 દી પહેલાં તમારા કાર્યક્રમમાં આવ્યો હતો, એ જોક્સ મને આજ સમજાણો, હોય કે એટલે તાળી પાડો. તમે તો બધા સારી તાળી પાડો. હમણાં મારો મુંબઈમાં કાર્યક્રમ હતો ને, પતિ પત્ની આગળ બેઠા હતી, એવી વિચિત્ર પ્રકારની તાળી પાડે, આમ દે બેન તાળી હરખી પાડો ને, આમ ન હોય. મને કે ભાઈ શાંતિ રાખો. મેં કેમ? મને કે આમ કહીને આમ જમણા હાથમાં જોઉં ને તો મારી હા હું દેખાય, કે તો ડાબા હાથે ટીપી નાખું છું. આમ ટીપી નાખે. હમણાં એક બેને તો ફેસબુકમાં લખ્યું, મારા સાસુ બીમાર છે, બધાય પ્રાર્થના કરજો. તો એની એક ફ્રેન્ડે નીચે કોમેન્ટ કરી કે પ્રાર્થના શું કરવાની છે? કે પ્રાર્થના કઈ કરવાની છે? જીવાડવાની કરવાની છે કે મારવાની કરવાની? એટલે લીલું હોય તો આદુ, હુકાય તો હૂંઠ, લીલી હોય તો દ્રાક્ષ, હુકાય તો કિસમિસ, કાળાવાળો હોય તો માસી, ધોળા થાય તો ડોસી. એક ડોસીમાં તો છે ને માથામાંથી ઘૂસ કાઢે, એ વાળની ફીંડલી બનાવે, વાટકામાં બોળે અને સાઈડમાં મૂકે. મેં કીધું માડી શું કરો? મને કે કાળા વાળ. મેં કીધું આ ઉંમરે કાળા કરીને ક્યાં જવું? મને કે માથાના નથી કરતી. મેં તો મને કે આ ફીંડલી બનાવી, આ ધોળા વાળ થઈ ગયા છે. એ કે ધોળા વાળ કોઈ લે નહીં,
કાળા કરું ને તો 100 રૂપિયાના 100 ગ્રામ જઈશ. આમ ભોળાના કાળા કરીને દેતો બોલો. અઘરું છો. એક દાદા બીમાર પડ્યા ને તો ડોશીમાં હવા નાખતા હતા. બાજુમાં ડોશીમાં હવા નાખતા હતા ને તો બાજુમાંથી એક ભાઈ ખબર કાઢવા આવ્યો. તો ખબર કાઢવા હતા દાદાને કે જમાય છે. દાદા કે 2 છે, એક અમદાવાદ એક વડોદરા, 2માંથી એકેય આવ્યા નથી. હવે ઓલા આમ જમવાનું પૂછતા હતા ને આ જમાય નહીં સમજતા બોલો. એ ગયા ને તો બાજુમાંથી 2 બેન આવ્યા. તો ડોશીમાં કે જોવો ઓળખો છો કોણ આવ્યું જોવો, આમ જોઈને હુઈ જાવ. દાદા કે કાંઈ જોવું નથી કે જ્યારે જોવા જેવું હતું ત્યારે જોવા ન દીધું, હવે કે જોવો જોવો નથી જોવું મારે કે. એક દાદા બીમાર એટલા બધા હતા ને પછી રાત માંડ કાઢે એમ હતા. ડૉક્ટર સાહેબે કીધું હવે તમે રાત માંડ કાઢશો કે તો હવે છે ને તમે આજની રાત આજ કાઢશે કે દાદા હવે જીવે એમ નથી. તો દાદા સાંભળી ગયા. તો ડોશીમાન બોલે કે અહીં તો ડૉક્ટરે કીધું એ મને ખબર છે, હું આજની રાત જીવવાનો છું, હવે હું હુવાન નથી. આપણે 2 માણા બેહીને વાતું કરી જુવાનીની, એકાબીજાએ પાન ખવડાવી બધી વાતું કરી. આપણે લગ્ન થયા ને મેં તને ઘૂંઘટ ઊંચો કર્યો ને આપણે એ બધી વાતું કરી. દાદા ને ડોશીમાં વાતું એ મંડાણા. તો વાતું કરતા હતા ને એમાં ડોશીમાં હુઈ ગયા. તો દાદા કે લે તું તો હુઈ હોતે ને ગઈ. તો ડોશીમાં કે મારે સવારે ઉઠવાનું છે, તમારે થોડું ઉઠવાનું છે લે. નવા નવા એક જણા લગ્ન થયા ને તો બહુ હિન્દી બોલે ને તો એને સાસુએ કીધું કે વહુ બટા तुमको खाने में क्या आता है? तो बोली कि सासू माँ मुझे खाने में पसीना आता है, आलस आता है, कंटाला आता है. એને આળા આવતી બોલો ખાવાનું બનાવવાનું. અઘરું હોય. હમણાં એ નવા લગ્ન થયા ને તો પછી દાદા હતા ને એ ઓસરીમાં બેઠા હતા. એને વહુને કીધું વહુ બટા ડુંગળી ઢીકો મારીને આપજે. તો હવે ઉહેડીને ભાભાને ઢીકો મારી. ભાભાને 2 ભાન કરી દીધું. હમણાં એક દાદા છે ને એ આમ બરાબર એમ કે ફળિયાની અંદર આમ ખાટલો નાખીને સૂતા હતા અને બરાબર ઉઠ્યા ને તો આમ જોયું ને તો નીચે બૂટ નહીં. તો દાદા ફાફા મારે આમથી આમ. તેને છોકરો આવ્યો, બાપા હું ગોતો? એ કે મારા જોડા જડતા નથી કે. તો કે જો અહીં ક્યાં કહે છે બહુ ગોત્યા કે જડતા નથી. તો છોકરો કે દાદા કૂતરા નહીં લઈ ગયા હોય ને કે નારે ના કૂતરા તો લઈ આવ્યા હતા. હવે કૂતરા લઈ આવ્યા 6 મહિનાથી બાપા કહેતા. એક બેન તો બહુ જાડા હો. હા બહુ જાડા, આમ હેલ્ધી શરીરવાળા, બહુ જાડા બેન. અને બરાબર એમ કે બૂટ ચપ્પલની દુકાને ગયા. ઓલાને કે ચપ્પલ બતાવો તો એ મીડ્યો ચપ્પલ બતાવો. આખી દુકાન ખોલી નાખ્યો. બેનના પગમાં એક ચંપલ જ ન આવે બોલો. તો બેન ઊભા થઈ અને ઉમરા પાસે જઈને પહેરીને કે આ બરાબર છે. ઓલો વેપારી કહે તો તમે પહેરીને આવ્યા તો ઈ છે. એ કે બસ એ જ બરાબર છે, કમ્ફર્ટેબલ એમ કરીને વહી ગયા. અમારે આ બેન એટલા બધા જાડા, પાછા કે મારે સિંહ જોવા જવા બોલો. તો અમે કીધું અમને સિંહ જોવા લઈ કેવી રીતના જવા? અમે શું કીધું છોટા હાથીમાં આપણે લઈ જઈએ સિંહ જોવા. છોટા હાથીમાં એમ ગાડલા બાટલા પાથરી દીધા. 4-5 જણા ભેગા થઈ અને બેનને છોટા હાથી બિહાર દીધા પલોઠો વાળી. બેન કે હવે મને મજા આવશે, જવા દો તમ તારે. તો અમે તો બરાબર અમારા ગામડે ગયા, ત્યાં બેન ફ્રેશ બ્રેશ થયા, પછી અમે સિંહ જોવા ગયા. તો હવે સિંહ જોવા ગયા ને તો અમે 4-5 જણાએ બેનને નીચે ઉતાર્યા ટેમ્પોમાંથી. પછી બેન કે હવે કાંઈ વાંધો નહીં, હું મારી રીતે ધીમે ધીમે આવું છું, તમે જાઓ આગળ એમ. તો બેન વાંહે ધીમે ધીમે આવતા હતા ને અમે બધા આગળ ગયા. એમાં વાંહેથી સિંહ આવ્યો. તો આ બેન ક્યારે ટેમ્પામાં ચડી ગયા અમને ખબર જ ન રહી બોલો. થોડી ચડી ગયા બોલો. હજી અમે ગોતી છીએ કે આ બેન ચડી કેમ ગયા. ભી પડે ત્યારે માણસ ભાગ્યો. હમણાં એક બેન રોતા હતા. મેં કીધું બેન કેમ રોવો છો? અરે મને કે તમને કેવો એવું નથી. ત્યાં એની કામવાળી આવી. એ કે પણ શેઠાણી કેમ રોવો છો કયો તો ખરા. એ કે તારા શેઠને છે ને બીજી બાઈ યાર લફરું છે. તો ઓલી કામવાળી કે હાય શેઠ મને દગો ન દઈ હગે. દઈ ખબર પડે આની યાર હોતો નથી. એક દાદા છોકરી નીકળીને એટલે દાદાએ પૂછ્યું બેટા. તો કે હા દાદા. એ કે બેટા તારા લગ્ન થઈ ગયા? છોકરી કે હા થઈ ગયા. શું કરે તારો વર? એ કે અફસોસ કરે. કંકોત્રી અંદર આવે ને કંકોત્રી એમાં આગળ લખ્યું હોય ચી નવીન, ચી રવિ, ચી કિશન આવું લખેલું હોય. અને કન્યાનું નામ આગળ અસો લખેલું હોય.
તો એક જણો મને કે આ વરાજન કન્યાના નામ આગળ અસો લખ્યું હોય અને આ વરાજન નામ આગળ ચી લખ્યું હોય, આનું કારણ શું? તો મેં કીધું આપણે દાદાને પૂછીએ, દાદા અનુભવ હોય ને. દાદા પાસે કે દાદા આનું આ શું છે, આ ચી લખ્યું હોય અને અસો લખ્યું હોય. મન કે ચી એટલે ચિંતાગ્રસ્ત, મેં અસો એટલે મને કે એકલી 100 બરોબર. હમણાં એક જણા માર્કેટમાં નીકળ્યો ને તો મસ્તીને એમ કે છોકરીનું પેઇન્ટિંગ હતું, મસ્તીના લાંબા વાળ ખુલ્લા, એ માંજરી માંજરી આંખ્યું, મસ્તીના એમ કે નેણ ને એવું મસ્તીનું પેઇન્ટિંગ હતું ને. એટલે આને એમ થયું વેચાતું લઈ લઉં. એટલે ગયો ને હું ભાવ આ પેઇન્ટિંગનો? ઓલા કે 2500 રૂપિયા. એ કે 2100 રાખો. ઓલો કે ન આવે ભાઈ, ઓછું કાંઈ ન થાય. કે પણ મારા ખીચામાં 2100 જ છે. એ કે ના ભાઈ 2500 છે નહીં આવે. તા તો ભાઈ એવો પાછો 2-3 દી થયા ને તો એને પાડોશીને ઘરે ગયો તો ત્યાં એવો જ ફોટો લગાવેલો હતો. એટલે આણે પૂછ્યું કે આ કોણ છે? એ કે મારી ઘરવાળી છે. તો આ ઊભો ઊભો કે 400 ઓછા પડ્યા ને કે મારી હોતી કે. અઘરું છે ભાઈ. અને તમે જો સ્ત્રીના વસ્ત્ર અલંકાર, તમે જો સ્ત્રીના વસ્ત્ર અલંકાર હોય ને એ તમે જુઓ, તમે કેવો તો ચોટલો તો કે કેવો, અંબોળો તો કે કેવો, કંદોરો તો કે કેવો, ચૂડલો તો કે કેવો, દાણો તો કે કેવો. વસ્ત્ર અલંકાર તમે જુઓ, હાર તો કે કેવો. અને આપણા પુરુષોના વસ્ત્ર અલંકાર તમે જુઓ, ટોપી તો કે કેવી, લાકડી તો કે કેવી, દાઢી તો કે કેવી, મૂછ તો કે કેવી, બંડી તો કે કેવી. એક જણ મારી પાસે મને કે નવસાદભાઈ રૂ આવે એ બધું અઘરું હો. મને કે મેં કેમ? મને કે તમે ગણો ને. મને કે કૂતરું, વાંદરું, ભોંયરું, ગભરું, જબરું, ગોબરું, નોતરું, આબરું. મેં કીધું સાસરું. એક જણા ઘરે ફોન કર્યો ઓફિસથી, હાલો ડાર્લિંગ 12 વાગે મમ્મી આવે છે, તું જરા પિકઅપ કરી આવજે. અને એની ઘરવાળીનો મગજ, મમ્મીને કહી દો અત્યારે ન આવે. આ છોકરા ભણતા હોય ને અત્યારે મમ્મી આવે અહીંયા, આ કોણ બધું મમ્મીનું કરે કે અત્યારે તમે ના પાડી દો, મમ્મીને લેવા નથી જવાની. અહીંયા આપણા છોકરા 2-3 રૂમ છે, 2 રૂમની અંદર છોકરા રહે, એકમાં આપણે રહી. મમ્મીને ક્યાં રસોડામાં નાખવાના છે? ના પાડી દો અત્યારે મમ્મી ના આવે. પણ સાંભળતો કે નથી સાંભળવું તો મમ્મી ના પાડી દો. ના પણ સાંભળતો ખરી, પણ ના પાડી દો અત્યારે મમ્મી ના, હું લેવા નથી જવાનું. પણ સાંભળતો ખરી, તારી મમ્મી આવે છે. ઓ એકચ્યુઅલી મોમ તો બહુ સારી છે, છોકરા સાથે સેટ થઈ જાય છે, છોકરાના રૂમમાં રહે છે. હા તારી આવે તો મોમ, અમારી આવે તો બોમ. મારી ઘરવાળી છે ને 15 દી અબોલ આવ્યા, મારે મારી ઘરવાળી. તો 15 દી અબોલે રહ્યા ને પછી મને કે જો તમે મારી યાર બોલશો નહીં ને તો હું 10 ગણું છું. જો 10 ગણું ત્યાં સુધી તમે નહીં બોલો ને તો હું મારા પિયર વહી જઈશ. એણે શરૂઆત કરી 1 2 3 4 5 6 7 8. મેં કીધું કે 9. મને કે સારું છું તમે બોલ્યા હો ને હાચીને વહી જવા નથી એમ કરે. હમણાં એક જણ પત્ની રિહામણે ગઈ ને તો આ ભાઈ ફોન કરે, હાલો. તે એક દી ફોન એને સાસુએ ઉપાડ્યો. હાલો કોણ? એ કે બોલો તમારી સાસુ બોલો શું કામ છે? એ કે કાંઈ નહીં, તમારી દીકરીને ક્યારે મોકલો? નથી મોકલવાની, મોઢા ઉપર નૂર નથી રહેવા દીધું અને ફોન કર્યા કરો છો, શરમ નથી આવતી? રોજ હું ફોન કરો છો, ના પાડું છું નથી મોકલવાની, અને રોજ ફોન કરો, શરમ નથી આવતી? ત્યારે આ ભાઈ બોલ્યો કે તમે આવું બોલો છો ને મને આનંદ થાય છે, કે એવી ખુશી થાય છે ને, મોજ આવે છે. હમણાં એક પતિ પત્ની ઝઘડો થયો ને તો એની ઘરવાળી કે આ તો હું છું હો, બાકી જો તમને કોઈક માથાની મળી હોત ને તો ખબર પડી જાત. તો એનો ઘરવાળો ઉપર જોઈને કે હે ભગવાન, આ આવી છે તો માથાની કેવી હશે? એ હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો માથે પાટો બાંધેલો અને બેન ફળિયામાં બેઠા બેઠા વાસણ ઉટકે. તો મેં કીધું ભાઈ શું થયું? તે બેન કે મેં નથી કાંઈ સાઈન માર્યું હો,
પણ મેં કીધું હું તો ખાલી પૂછું શું થયું? અરે કાંઈ નહીં કે એ ઓસરીની કોરે બેઠા હતા અને હું ફળિયામાં લુગડા ધોતી હતી કે એમાં એ કે કૂતરું અંદર ગયું ને એટલે મેં એને કીધું કે ધ્યાન રાખજો અંદર દૂધ છે અને કૂતરું અંદર રહોડામાં જાય તરક ધરક જોજો એ કે મેં એને 2 વખત કીધું એ કે અને પછી એ કાંઈ હલ્યા નહીં ને તો મેં ધોકોનો ઘા કર્યો. મારે ધોકાનો ઘા કરવો ને એને ઊભું થવું એ કે અહીંયા આવ્યો એ કે ભાઈ ધડીંગ દઈને તો એ કે અહીંથી કે શીરો પડી ગયો એ કે ભાઈ લોહીની ધાર થઈ ગયા. પછી હું દવાખાને લઈ ગયા ને પાટો બધા મેં સાઈન નથી માર્યો. હવે સાઈન આ ધોકો ઠોક્યો ને પછી કે સાઈન નથી માર્યો. હમણાં એક ભાઈ તો એની પત્નીને કે તું નકરી કે છે ને હાહુઓ તમે બે બાધ્યા કરો છો તમને કઈ ખબર પડે છે કે નકર હાહુઓ બાધ્યા કરો છો ઘરની અંદર કે શાંતિ રાખતા હોય તો આ તારક મહેતાની સિરિયલ તમે જોવો છો એમાં એકય સ્ત્રી કે કોઈની યાર ઝઘડો કરે છે કેટલી બધી ખુશ રહે છે અને તમે ઝઘડો કર્યા કરો ત્યારે એની ઘરવાળી બોલી એ કે તમે તારક મહેતા જોવો છો ને તો ધ્યાનથી જોવો એ કે કેમ એ કે એમાં એકય સાસુ છે સાસુ ન હોય તો બધા ખુશ જ હોય. એક જણ તમારે આમ ધીરે ધીરે વાત કરે હેલો તેની ઘરવાળી કે ધીરે ધીરે કોની યાર વાત કરો છો એ કે બેન છે એ કે કોની બેન છે પછી ઓલો બોલ્યો કે તારી છે. અને તમે જોજો પત્નીના હાથમાં ફોન હોય ને તો ખાતા 2 મિનિટ થાય. આપણા હાથમાં હોય ફોન તો અડધી કલાક થાય ખાતા. ઓલો ફટકે ખાઈ લે ભાઈ લોક બોક ખોલ નાખે ને. હમણાં તો એક જણાને આમ છાતીમાં દુખતું હતું ને તો એ કે ડૉક્ટરને બોલાવવા પડશે. તેની ઘરવાળી કે લાવો જલ્દી તમારા ફોનમાં કે ડૉક્ટરનો નંબર છે. ઓલો કે હવે સારું લાગે છે હવે સારું લાગે છે ફોન નથી દેવો અઘરું છે. હમણાં હું ઘરે ગયો ને મારી ઘરવાળી કે તું બુદ્ધિ વગરનો છો ને ગાંડો છો ને તને ખબર નથી પડતી. પણ મેં કીધું હજી પ્રોગ્રામમાંથી હાલ્યો આવું છું મને ક્યાંક બેહવા દે મને રિલેક્સ થવા દે. મને કે અમારે રિલેક્સ ન થવું હોય એને રિલેક્સ થવા તો આપણને ગમે એમ ભગલાઈ લે. બોલો હમણાં એક બેન છે ને કસ્ટમર કેરમાં ફોન કર્યો હાલો આ 3 કલાકથી નેટ વયું ગયું છે મારે શું કરવું તો ઓલા કસ્ટમર કેરવાળા બેન કે જરાક થોડુંક ઘરનું કામ કરી લ્યો. એમ નહીં કે મારો મેલ નથી જાતો તો ઓલા કસ્ટમર કેરવાળા બેન કે ઠીકરું ગહો કયો જાય મેલ. એને એવી સલાહ દીધી. હું એક જણો ગીત ગાતો હતો ધીરે ધીરે પ્યાર કો બઢાના હે હદ સે ગુજર જાના હે. એક દાદા મન કે આ ગીતનું ગુજરાતી કેવું થાય? મેં શું થાય? મન કે આ ગીતનું ગુજરાતી એમ થાય કે ફોહલાઈને પ્રેમ કરવો છે મોકો મળે પછી ભાગી જવું છે. એક બેને તો પિયર ફોન કર્યો હાલો મમ્મી મારે તારા જમાઈ સાથે ઝઘડો થઈ ગયો છે ને હું પિયર આવું છું. એટલે ત્યાંથી એના મમ્મી બોલ્યા બેટા ભૂલ કોની છે તારી છે કે મારા જમાઈની? એટલે કે ભૂલ તો તારા જમાઈની જ હોય ને મારી થોડી ભૂલ હોય. ત્યારે એના મમ્મી બોલ્યા ત્યાંથી બેટા તો તારે અહીંયા આવવાની જરૂર નથી હું ત્યાં 2 મહિના રોકવા આવું છું. એની ભૂલ છે તો સજા એને જ મળવી જોઈએ. એક બેન બીજા બેનને કે મારા ભાઈ ક્યાં ગયા? એ કે અમારા ભાઈ ભાગ પાડવાના છે ને તો ગામડે ગયા છે. એમ ગામડે ગયા છે? ત્યાં રિંગ વાગી ત્યાં બેને ફોન ઉપાડ્યો હાલો હા હું તમને 3 દીધા ટ્રાય કરતી હતી ટું થતું હતું ટાવરવાળા તમને ગોતતા હતા તમે જડતા નહોતા ને ટું થતું હતું. હા એ હા એ હો હા એ હા વાંધો નહીં. તો ઓલા બેન કે કોનો ફોન હતો? કે તારા ભાઈનો હતો. એ કે ભાઈ ભાગ પડી ગયા? કે હા પડી ગયા ને તમારા ભાગમાં શું આવ્યું? એ કે તારા ભાઈ આવ્યા બધું તેને ઓલાને દઈ દીધું. એક માજીએ તો એના છોકરાને ઓફિસ ફોન કર્યો હાલો બેટા જલ્દી ઘરે આવી જા તું જલ્દી ઘરે આવી જા આ તારી વહુને ક્યાંક થઈ ગયું છે આંખ્યું ત્રાહી થઈ ગઈ છે નેણ ઊંચા થઈ ગયા છે અને ગાલ અંદર ઘરી ગયો છે અને ક્યાંક થઈ ગયું છે બેટા જલ્દી ઘરે આવી જા. એનો છોકરો કે મમ્મી તું ઉપાધિ કરમાં એ સેલ્ફી લેતી છે એવી સેલ્ફી છે લે ફાઉટ કરે આપણને બહુ ખબર ન પડે પણ આ સેલ્ફી જે લે છે ભાઈ આ પેલા આપણે ગુલ્ફી લેતા હવે આ બધા સેલ્ફી લે. હમણાં જજ સાહેબે કોર્ટમાં એક બેનને કીધું કે આ તમે તમારા ઘરવાળાને છૂટો ધોકો હુકામ માર્યો? ઓલા બેન કે વેવણું ન જડ્યું એટલે વેવણું ગોતું પણ કે જડ્યું ધોકો હાથમાં ધોકો ઠોકો. અને રક્ષાબંધનના દિવસે કામવાળીએ શેઠને રાખડી બાંધીને
તો શેઠે છે ને કામ બાળીને 100 રૂપિયા આપ્યા, શેઠાણી 1000 આપ્યા. વિચારો જી વાત. હમણાં અમારે એક દાદાએ છે ને મકાન એક ભાઈને ભાડે આપ્યું. હવે મકાન ભાડે આપ્યું ને તો ત્યાં રોજ કોક ને કોક આવે, રોજ કોક ને કોક આવે, રોજ કોક ને કોક આવે, રોજ કોક ને કોક આવે ને એટલે દાદા પૂછે કોણ હતું? એ કે મારી બેન હતી. એમ? વળી બીજે દી કોક આવે, કોણ હતું? મારી બેન હતી. અને એમાં રક્ષાબંધનને દિવસે સવારના પોરમાં કાકા એને ઘરે ગયા. એ કે રોજ તારી બેન આવે છે, જો કાલ કે આજે કઈ બેન ન આવે ને તો મકાન ખાલી કરી નાખજે. એ કે વાત સાચી છે ને, ન આવે તો ખાલી જ કરાવે ને. હમણાં એક દાદાએ છે ને મકાન ઉપર ભાડે દીધું, તો મકાન ભાડે દીધું એટલે ઓલો રેવા આવ્યો ને તો બરાબર બન્યું એવું કે રાતે દાદા અને ડોશીમાં સૂતા હતા, તો ઉપરથી કૂચૂડ અવાજ આવે. તો દાદાને એમ થયું કે લાઈને આ પંખાની અંદર છે ને ઓઇલ નાખી દઉં, જરાક તેલ નાખી દઉં, પંખામાંથી અવાજ આવતો છે. તો દાદાએ તો શું કર્યું, તેલની બવણીમાંથી પાવડું કાઢ્યું અને પંખાની અંદર ધીમે ધીમે તેલ નાખ્યું, તોય કૂચૂડ અવાજ આવે. રાતના 2 વાગ્યા સુધી અવાજ આવ્યો. પણ દાદા 2 વાગ્યા સુધીમાં તો પંખો નીતરે એવો કરી દીધો, 150 ગ્રામ તેલ પંખામાં નાખી દીધું. પંખાની અંદરથી આમ કે વરસાદ થાય તેલનો. પછી સવારમાં દાદા ઉઠીને બહાર બ્રશ કરતા હતા ને ત્યાં ઓલો ભાઈ ઉતરો હતો. એટલે ઉતરો ને તો આમ આંખ્યું સોળતો જતો, એટલે દાદાએ પૂછ્યું કેમ ભાઈ આજ મોડું થઈ ગયું? એ કે કાંઈ નહીં, રાતે કે 2 વાગ્યા સુધી રિયાઝ કરતો હતો ને. કે શેનો રિયાઝ કરતો? એ કે હું વાયોલિન શીખું છું ને. કે કૂચૂડ તું કરતો હતો? કે હા હું કરતો હતો. કે તારે પહેલાં બોલવું જોઈએ ને, આ પંખાની અંદર કે 150 ગ્રામ તેલ નાખી દીધું. આખી રાત કે તેલનો વરસાદ છે, તું કાલ મકાન ખાલી કરી નાખજે. હમણાં એક દાદા છે ને એના દીકરાને કે બેટા મેં તને કીધું તો આ બધાય મચ્છર મારી નાખજે, તો તે મચ્છર માર્યા કેમ નહીં? પેલો છોકરો કે દાદા મેં બધાય મચ્છર મારી નાખી. તે મચ્છર મારી નાખ્યા તો અમારા કાન પા ગુણગુણ કરે શું છે? એ કે મચ્છરની વિધવા પત્ની છે, તમારી આગળ વિલાપ કરે છે, તમે મરવી નાખ્યા. હમણાં એક જણો પાણો લઈને છે ને વંદાની વાહે થયો, તો વંદો બોલ્યો કેમ પાણો લઈને વાહે થયો? તું એટલે મારી વાંહે થયો છો ને કે તારી ઘરવાળી મારા સિવાય કોઈથી નથી બીતી. મારી ઘરવાળી મને કહેતી કે ગમે એ કંપનીનો હાબુ લ્યો ને ફીણ તો ધોળા જ નીકળે. આ એક લાઈનના જોક છે, સમજાય તો મજા આવે. હમણાં એક જણાના બહુ મોટી ઉંમર લગ્ન થયા, બહુ મોટી ઉંમર. તો મેં એ ભાઈને પૂછ્યું, મેં આ એટલી બધી મોટી ઉંમર લગ્ન કરવાનું કારણ હું? મને કે ભાઈ જો આમાં સક્સેસ જઈને તો આપણે વાટ જોઈ પ્રમાણ, અને નો સક્સેસ જાય કે તો પછી લાંબુ કાઢવું નહીં કે 2 ફાયદા છે. હમણાં અમારે એક દાદા ઊભા હતા ને તો ત્યાં એક ભૂરિયો આવેલો, તો એ ગેસ્ટ હાઉસમાં ભૂરિયો રોકાણો હતો. ભૂરિયો નીચે આવ્યો ને તો નીચે પાનનો ગલ્લો હતો, ભૂરિયો ન્યાય આવ્યો કે ધીસ તો ઓલો પાનના ગલ્લાવાળો કે ધીસ ઇઝ 94, તો કે 1 પીસ. તો આમ કહીને આમ 94નું એક પડીકું ઓલાને આપ્યું ને ભૂરિયાને, તો ભૂરિયાએ 94 તોડ્યું ને તો આ દાદા બાજુ ઊભા હતા, તો ભૂરિયાએ થોડુંક દાદાને આપ્યું. તો દાદાએ આમ કહીને આમ 94 લઈ અને મોઢામાં મૂક્યું ને પછી ભૂરિયાએ પૂછ્યું ધીસ ઇઝ 94? દાદા કે નો 94. એમ કરીને દાદા વહી ગયા અને ભૂરિયો ઓલા ગલ્લાવાળા બાજુ તું તો કે 94 છે, દાદા તો ના પાડે. પછી એને સમજાવવા પડ્યો, કીધું આમ 94 કહેવાય આને, આ મોઢામાં 94 નહીં, દાદાને દાંત નથી. પણ આવી જ રીતના આનંદ કરવાનો સાહેબ, જ્યાં સુધી મોઢામાં દાંત છે ત્યાં સુધી કાઢતા રહેવા, હસતું રહેવું, કારણ કે હસવાથી તમામ રોગ વયા જાય છે. એટલે આનંદ કરતો રહેવો, આનંદથી મોટામાં મોટી કંઈ વસ્તુ છે નહીં. અને આ યુટ્યુબના માધ્યમથી તમારી સમક્ષ અમે તમને હસાવવા માટે આવતા રહીશું, નવા જોક્સ લઈ, અને આપને ખૂબ આનંદ કરવાનો અમારો નમ્ર પ્રયત્ન હોય છે. આની અંદર કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ માફ કરશો. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, વંદે માતરમ. ધન્યવાદ.